માંડલ તાલુકાના માનપુરા ગામના ગ્રામજનોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી મહત્વની રજૂઆત કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માનપુરા સ્થિત મેસ્કોટ કંપની દ્વારા પાણીના કુદરતી વહેણમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આગામી ચોમાસામાં ગામ પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ ઊભી થઈ છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ ગામનો આસપાસ પાણી ભરાવાની સમસ્યા રહી છે અને કુદરતી વહેણ અવરોધતા સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। આ મામલે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી પાણીના કુદરતી વહેણને તાત્કાલિક ખુલ્લો કરવાની માંગ કરી છે। આજરોજ અમે સમસ્ત માનપુરા ગામ વતી જે અમારા ગામમાં વરસાદી પાણીના નિકાલનું જે કુદરતી વહેણ છે એને પ્રાઇવેટ કંપની માસ્કોટ દ્વારા માટી પુરાણ કરી અને જે બંધ કરી દેવામાં આવ્યું છે એની રજૂઆત માટે અમે મામલતદાર સાહેબ શ્રી અને ટીડીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે રજૂઆત કરી કે જે ભૂતકાળમાં માનપુરા ગામની અંદર ચોમાસાની અંદર જે પાણીનો પ્રશ્ન બને છે એનાથી આપણા પૂર્વ મામલતદાર સાહેબ શ્રી અને ટીડીઓ સાહેબ શ્રી અને એના સ્ટાફ અને એનડીઆરએફની ટીમો વાકેફ છે। દર વર્ષે આ પાણીનો પ્રશ્ન બને છે અને આ પાણીના પ્રશ્નના ચોમાસાની અંદર જ્યારે માટી પુરાણ નહોતું કરેલું અને નેરો ખુલ્લો હતો ત્યારે પણ પાણીનો પ્રશ્ન વિકટ બનતો હતો। એટલે આ વખતે માસ્કોટ કંપની એ નેરો પૂરી